અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેને લઈને દેશભરના મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ત્યારે પાલનપુરની હનુમાન ટેકરી ખાતે આવેલ શ્રી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। હનુમાન ટેકરી ખાતે આવેલા શ્રી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન દાદા, આદ્યશક્તિમાં જગદંબા, રાધાકૃષ્ણ અને શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। જ્યારે મંદિરમાં શ્રી હનુમાન દાદાની 8 ફૂટ ઊંચી મૂર્તિનું પણ અનાવરણ કરાયું હતું। આ પ્રસંગે શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા। સમગ્ર ભારત વર્ષ જ્યારે વર્ષોના સંઘર્ષ બાદ આજે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। ભગવાન રામલલા પોતાના નિવાસસ્થાન અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે પાલનપુર ખાતે હનુમાન ટેકરી હનુમાન મંદિરમાં આજે 7 ફૂટની મૂર્તિની આજે પ્રાણ પ્રતિષ્ઠા અને અનાવરણ રાખેલું હોય અને શોભાયાત્રા સાથે હનુમાન ટેકરી વિસ્તારના અને પાલનપુરની તમામ જનતા શોભાયાત્રામાં જોડાઈ આ ઉત્સવને ઉજવી રહ્યા છીએ। અને આવતીકાલે જે 22 તારીખે રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે, તો સમગ્ર ભારત દેશને આ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ।